રીબડાના અમિત ખૂટ આત્મહત્યા મામલે હવે જે બે વકીલ પકડાયા હતા, દિનેશ પાતર અને સંજય પંડિત, આ બંનેને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા જામીન માટે શું શરત રાખવામાં આવી છે તેની વાત કરીશું આજે આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું કોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રીબડાના અમિત ખૂટ આત્મહત્યાનો મામલો. સૌથી પહેલા આ મામલે અમિત ખૂટ ઉપર આરોપ લાગ્યા, પોસ્કોના આરોપ હતા અને ત્યારબાદ અમિત ખૂટે આરોપ લગાવ્યા કે તેને હની ટ્રેપ કરવામાં આવ્યો છે અને તેને આત્મહત્યા કરી લીધી. હવે અમિત ખૂટને ન્યાય માટે સતત ગોંડલની અંદર અને રીબડાની અંદર મહાસંમેલનો કરવામાં આવી રહ્યા છે. આ મહાસંમેલનોની વચ્ચે પોલીસ ઇન્વેસ્ટિગેશનને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો પોલીસ એવું કહેતી હોય કે આ બંને વકીલ જે છે તેમના થકી જે એક્સ છે એ એક્સે વકીલને ત્યાં મોકલ્યા હતા છોકરી પાસે, તાકી એની ઉપર અમિત ખૂટની ઉપર FIR થઈ શકે. તો અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, તો પછી એ મિસ્ટર એક્સ કોણ છે, ક્યાં છે અને કેમ હજી પોલીસની પકડમાં નથી આવ્યો? આજે એ જ કારણસર બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે અને બંને જણાને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે, કેમ કે જે મિસ્ટર એક્સ છે એ મિસ્ટર એક્સને હજી સુધી પોલીસ જે છે તે પકડી નથી શકી, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અમિત ખૂટ આત્મહત્યા મામલામાં ઇન્વેસ્ટિગેશન થયું અને અમિત ખૂટે જે સુસાઇડ નોટ લખી હતી તેમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાની સાથે સાથે એ બંને છોકરીઓના નામ પણ લખવામાં આવ્યા હતા, જેના ઉપર FIR પોલીસ દ્વારા કરવામાં આવી. પણ પોલીસે ના અનિરુદ્ધસિંહ રીબડાને પકડ્યા, ના રાજદીપસિંહ રીબડાને પકડ્યા તો એ છોકરીને પકડી જેની સાથે પોસ્કોને તહેત જેને આખા મામલે FIR રજીસ્ટર કરાવી હતી, તેની જે બેનપણી હતી તેને પકડવામાં આવી અને ત્યારબાદ બે વકીલને પકડવામાં આવ્યા. આ બે વકીલ હતા કે જેમણે પોલીસ સ્ટેશને જઈને પોલીસને FIR રજીસ્ટર કરવા માટે કહ્યું હતું. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો આ આખા મામલામાં કોઈ કોન્સ્પિરેટર હતો, ષડયંત્રકારી હતો, તો આ ષડયંત્રકારીને પોલીસ કેમ નથી પકડતી? કેમ પોલીસે ષડયંત્રકારીને ક્યાંક તો બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, કારણ કે જે રીતે આખી આત્મહત્યા કરવામાં આવી છે અને સવાલ ઊભા થાય છે કે ન્યાય અપાવો અમિત ખૂટને, તો અમિત ખૂટના ન્યાય માટે ષડયંત્રકારીઓને ક્યારે પકડવામાં આવશે? આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.